બે ખાલી જગ્યા એ મનુષ્યની સૌથી મોટી ગ્રંથિ છે. જવાબ યકૃત. 3 જઠર હાઇડ્રોક્લોરિક એસિડ અને ખાલી જગ્યા રસનો સ્ત્રાવ કરે છે, જે ખોરાક પર કાર્ય કરે છે. જવાબ પાચક. 4 નાના આંતરડાની અંદરની દિવાલમાં ઘણા આંગળી જેવા પ્રબંધો આવેલા છે, જેને ખાલી જગ્યા કહે છે. જવાબ રસાંકુરો. 5 અમીબા ખોરાકનું પાચન ખાલી જગ્યામાં કરે છે. જવાબ અન્નધાની. 2 સાચા વિધાન સામે ટી અને ખોટા વિધાન સામે F પર નિશાની કરો. 1 સ્ટાર્ચનું પાચન જઠરમાં થાય છે. જવાબ F. 2 જીભ ખોરાકને લાળરસમાં ભેળવવામાં મદદ કરે છે. જવાબ T. 3 પિત્તાશય થોડા સમય માટે પિત્તરસનો સંગ્રહ કરે છે. જવાબ T. 4 વાગોળનાર પ્રાણીઓ ગળી ગયેલું ઘાસ મોંમાં પાછું લાવે છે અને થોડા સમય માટે ચાવે છે. જવાબ T. પ્રશ્ન 3 સાચો વિકલ્પ પસંદ કરો. 1 લિપિડનું સંપૂર્ણ પાચન ખાલી જગ્યામાં થાય છે. જવાબ C નાના આંતરડામાં. 2 અપાચિત ખોરાકમાંથી પ્રાણીનું શોષણ મુખ્યત્વે ખાલી જગ્યામાં થાય છે. જવાબ D મોટા આંતરડા. પ્રશ્ન 5 રસાંકુરો એટલે શું? તેનું સ્થાન અને કાર્ય જણાવો. જવાબ નાના આંતરડાની અંદરની બાજુએ હજારોની સંખ્યામાં આંગળી જેવા નાના રેસા જેવા પ્રબંધો જોવા મળે છે, જેને રસાંકુરો કહે છે. સ્થાન નાના આંતરડાની અંદરની દિવાલમાં. કાર્ય રસાંકુરો પાચન થયેલા ખોરાકનું શોષણ કરવાની ક્ષમતામાં વધારો કરે છે, જેથી નાના આંતરડામાં ખોરાકનું શોષણ સરળતાથી થાય છે. પ્રશ્ન 6 પિત્ત ક્યાં ઉત્પન્ન થાય છે? ખોરાકના કયા ઘટકોનું પાચન કરવા માટે તે જવાબદાર છે? જવાબ પિત્ત યકૃતમાં ઉત્પન્ન થાય છે. તે નાના આંતરડામાં થતા ચરબીના પાચનમાં મદદ કરે છે. પ્રશ્ન 7 વાગોળનાર પ્રાણીઓ કયા કાર્બોદિત ઘટકનું પાચન કરવા માટે સક્ષમ છે અને મનુષ્યો એ કરી શકતા નથી? શા માટે? ઘાસમાં સેલ્યુલોઝ નામનો કાર્બોદિત પદાર્થ આવેલ હોય છે, જેને વાગોળનાર પ્રાણીઓ સરળતાથી પચાવી શકે છે, જ્યારે મનુષ્યો પાચન કરી શકતા નથી. કારણ વાગોળનારા પ્રાણીઓમાં નાના આંતરડા અને મોટા આંતરડાની વચ્ચે કોથળી જેવી રચના હોય છે. અહીં સેલ્યુલોઝનું પાચન કરી શકે તેવા બેક્ટેરિયા આવેલા હોય છે, જે મનુષ્યમાં આવેલા હોતા નથી. તેથી વાગોળનાર પ્રાણીઓ ઘાસમાં રહેલા સેલ્યુલોઝ પચાવી શકે છે. 8 આપણને ગ્લુકોઝમાંથી શા માટે તાત્કાલિક ઉર્જા મળે છે? જવાબ ગ્લુકોઝ એ કાર્બોદિતનું સરળ સ્વરૂપ છે. તેથી ગ્લુકોઝને ખોરાકમાં લેવાથી તેને પાચનના તબક્કામાંથી પસાર થવું પડતું
પ્રશ્ન 10. અમીબા અને મનુષ્યના પાચનમાં એક સામ્યતા અને જુદાપણું સમજાવો. જવાબ: સામ્યતા. બંને ખોરાક ગ્રહણ કરે છે. 2. પાચક રસો દ્વારા ખોરાકનું પાચન કરે છે. 3. પચેલા ખોરાકનું શોષણ કરી અપાચિત ખોરાક શરીરમાંથી નિકાલ કરે છે. જુદાપણું. અમીબા એક કોષી પ્રાણી છે. તેને મનુષ્યની જેમ જુદા જુદા પાચન અંગો આવેલા હોતા નથી. પ્રશ્ન 11. કોલમ 1માં આપેલી વિગતોને કોલમ 2ના જોડકા જોડો. લાળ ગ્રંથિ. લાળ રસનો સ્ત્રાવ. જઠર. એસિડનો સ્ત્રાવ. યકૃત. પિત્તરસનો સ્ત્રાવ. મળાશય. મળનો ત્યાગ. નાનું આંતરડું. પાચન પૂર્ણ થાય છે. મોટું આંતરડું. અપાચિત ખોરાકનો સંગ્રહ. પાચન તંત્ર દર્શાવતી આકૃતિમાં નામ નિર્દેશન કરો. શું આપણે માત્ર કાચા પાંદડાવાળા શાકભાજી અથવા ઘાસ પર અસ્તિત્વ ટકાવી રાખી શકીએ છીએ? ચર્ચા કરો. જવાબ: માત્ર કાચા પાંદડાવાળા શાકભાજી અથવા ઘાસ એ સેલ્યુલોઝ ધરાવતા ખાદ્ય પદાર્થ છે. સેલ્યુલોઝનું મનુષ્ય પાચન કરી શકતો નથી. આ પદાર્થો રાંધીને ખાવામાં આવે તો પણ વિટામિન, ખનિજ ક્ષારો અને સેલ્યુલોઝ થોડા પ્રમાણમાં મળે છે. ખોરાકના બધા જ ઘટકો મળી રહેતા નથી.